હા બેન બોલ, મજામાં? હા મને તો સારું છે. તમે કયો તમારી વહુ શું કરે છે? ઈ કામ કરીને નવરી થઈને હવે ઉપર હુવા ગઈ છે. ઠીક. શું કરો છો તમે? હું જો ને હુઈને ઉઠીને હવે છે ને થોડા કપડા પડ્યા છે ને તો બેઠી બેઠી હંકેલું છું. લે એવું થોડી હોય, તમે બેઠા બેઠા કામ કરો છો ને વહુ આરામથી હોતી છે રૂમમાં. કપડા પડ્યા હોય તો આપણે બેઠા બેઠા હંકેલી નાખીએ, એમાં આપણને શું બળ પડે છે? હંકેલી નાખી બેઠા બેઠા, એમાં શું? અને વો બિચારી ઓફિસેથી આવી ત્યાં કેટલું કામ હોય, થાકી પાકી આવી હોય ને ઘરે ત્યાં રસોઈ કરે, પ્લટફોર્મ હારો કરે, વાસણ મૂટકે, કેટલું કામ હોય રસોડામાં, એ બધું પતાવી બિચારી હવે તો થાકી ગઈ, ઘડીક તો આરામ કરે ને, એમાં શું થઈ ગયું? તમે તમારી વહુને બહુ ચડાવો છો. જોજો એક દિવસ તમને જ નડવાનું છે. એમાં ચડાવવાની ને ઉપરાણું લેવાની શું વાત? એ આપણી જ વહુ છે તો આપણે ન એનું ધ્યાન રાખીએ તો કોણ ધ્યાન રાખે? સારું લ્યો, હવે હું છે ને મૂકું છું ફોન. હા કાંઈ વાંધો નહીં, મૂકો તમ તારે. કોનો ફોન હતો મમ્મી? માસીનો ફોન હતો. ઠીક. અને હા મમ્મી, હું કહેતી હતી કે ગરમી બહુ થાય છે ને તો હું આપણી બે માટે છે ને લીંબુ શરબત બનાવી લેતી આવું. હા